બનાવી અને સજ્જ કરું, પ્રભુ મારા ઘેરે પધારો. પણ એ હૃદય રૂપી જે શેરી છે ને, એની અંદર ભક્તિ રૂપી પુષ્પ આપણે પથરાવાના છે. ભગવાનના હૃદય ભવનની અંદર બિરાજમાન કરવાના છે. અને આ હૃદય ભવનની અંદર અત્યારે કલિકાળની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધું આવું જ ફૂલ છે. ભગવાન કે તું આમાં ક્યાં આવું? આમાં જગ્યા હોય તો હું આવું ને. એટલે આપણે બધા ભક્તોએ ભગવાનને કીધું છે કે એ બધું ચોખ્ખું કરી નાખીશ પ્રભુ, અને એમાં ભક્તિ રૂપી હું ફૂલડા પથરાવીશ. અને પછી અખિલ બ્રહ્માંડનો નાથ એમ કહે છે કે તારામાં જો ભક્તિ રૂપી ફૂલડા પથરાઈ જતા હોય તો તારે મને ગોતવા આવવાની જરૂર નથી. તારા હૃદય ભવનની અંદર હું તને દર્શન દઈશ. એટલે એ શેરીને ચોખ્ખી કરી અને આપણે અખિલ બ્રહ્માંડના નાથને બોલાવવાનો. અને એ જ્યારે અખિલ બ્રહ્માંડના નાથ આવતા હોય અને સ્વાગત સામૈયા થતા હોય અને એ ઠાકોરજી પધારતા હોય આપણા પટનાગઢમાં, તો એ આ કોને ન ગમે બાપ. એટલે બધાય આપણે જોકે બધા જૂના જાણીતા જ છે. આમાં કોઈ બહાર ગામથી વક્તા નથી આવ્યા ને શ્રોતાઓને ક્યાંય બોલાવા નથી પડ્યા. એટલે આપણે બધા હરિનામથી મળ્યા છે. એટલે ફરીને એકવાર આપણે ચોખવટ કરી દઉં. જેવી રીતે આપણે કથા એક પછી એક અહીંયા પેલી કથા અને પછી ધીમે ધીમે ભગવાનની દયાથી આમ આગળ કરતા 21મી કથા, પછી 51મી કથા, અને હમણાં જ અમારું